કેટલા ક્વેશ્ચન કરવાના, કેવી રીતે કરવાના, આ પ્રશ્નો એ રીતે તૈયાર કરેલા છે કે પાછલા વર્ષના 3-4 વર્ષના પેપર જોઈને અહીંયા તારી સમક્ષ પ્રશ્ન રજૂ કરું છું જે 2025-26 માં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આવવાના છે એની ચર્ચા હું તારી સાથે કરવા જઈ રહ્યો છું. 2020 માં મેથ્સમાં ધોરણ 10 માં આ ટાઈપનો ક્વેશ્ચન ધોરણ 9 ના આધારિત પૂછી લીધો. તો અહીંયા જો 2 ને 3 ફિબોનાકી સિરીઝ કહેવાય, ફૈબાની સિરીઝ. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, હું મોહિત સર, પીડબ્લ્યુ ગુજરાતી 8-9 ચેનલ, પોતાની ચેનલ, આપણી ફેમિલીની ચેનલ માં હાર્દિક સ્વાગત છે. તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી પ્રખરતા શોધ કસોટી મેથ્સના ક્વેશ્ચન સૌથી વધારે પ્રમાણમાં સેટ અને મેટ આ બેયમાં થઈને મેથ્સનું વેઇટેજ વધી જાય છે. તો ભાઈ સેમ્પલ પેપર તારા માટે 2025-26 માં પ્રખરતા શોધ કસોટીનું હું લઈને આવ્યો છું અને 2025-24-25 ના પેપરમાં જોઈ લેજે, સેમ્પલ પેપર જોઈ લેજે અને તને પૂછાયેલા 2025 ના પેપરના પ્રશ્નો જોઈ લેજે અને આજનું સેમ્પલ પેપર જોઈ લેજે. ને હવે 2025-26 માં જે પેપર આવે એમાં તો સેટ મેટમાં આ ક્વેશ્ચન જોઈ લેજે પછી કહેજે કે હા મોહિત સર તમારી વાત એકદમ સાચી હતી. તો આની અપડેટ્સ તને હજી એવું હોય કે સર આનું લાઈવ સોલ્યુશન આપો અને આગલા દિવસે બી સર અમને લાઈવ તમે સોલ્વ કરાવો તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને જણાવજે. તો હું ચોક્કસ તારા માટે કંઈક પ્લાન કરીશ. અને હા, તું આ સ્કોલરશિપ ટેસ્ટ કયા જિલ્લામાંથી આપી રહ્યો છે એની કમેન્ટ પણ કરવાની છે. તારું સેન્ટર ક્યાં છે એ પણ તારે જે તે સમયે અપડેટ આપવાની છે. અને આપણી વોટ્સએપ ગ્રુપ ચેનલ પર ભૂલ્યા વગર જોડાઈ જવાનું છે, પીડબ્લ્યુ ગુજરાતી 8-9-10. એની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. અને તું આ તૈયારી સિરિયસલી કરી રહ્યો હોય અને આ વિડીયો જો તને ઉપયોગમાં આવી ગયો હોય તો કમેન્ટ સેક્શનમાં કહી દે કે યસ સર, મોજ પડી ગઈ. અને ભાઈ 200 લાઇક્સનો ટાર્ગેટ છે 1-2 દિવસની અંદર, બરાબર છે? તો એ પણ થઈ ગયેલી હોવી જોઈએ. તારા જે પણ મિત્ર તારી સાથે ભણી રહ્યા છે એ તમામ સુધી આ માહિતી મોકલી દે, કારણ કે ભાઈ પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ આ તમારા માટે કરી રહ્યું છે. ઓકે, ને આપણી પીડબ્લ્યુ ની એપ્લિકેશન બી ડાઉનલોડ કરી લે, જેમાં ધોરણ 8, 9, 10 ની ફ્રી બેચીસ યુટ્યુબ પર અવેલેબલ છે મારા દોસ્ત. તો ચાલો વધારે સમય ન લેતા આજના ટોપિકની કઈ ચર્ચા કરવાની છે તો કે પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રખરતા શોધને ઇંગ્લિશમાં કહેવાય ટેલેન્ટ સર્ચ ટેસ્ટ. પ્રખરતા શોધ કસોટીના પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોની આજે ચર્ચા કરવાની છે. અને હવે જે 2025-26 માં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આવવાના છે એની ચર્ચા હું તારી સાથે કરવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલો મસ્ત મજેદાર ક્વેશ્ચન તારી સામે હું લાવી રહ્યો છું અત્યારે. 6 √ 5 નો 3 √ 5 સાથેનો ગુણાકાર શું થાય? સર આ વર્ગમૂળ આવે ને અમે કન્ફ્યુઝ થઈ જઈએ. પેલા આખી સંખ્યાનો ગુણાકાર કરના 6 તેરી 18. હવે બે જો સરખી સંખ્યા આવે ને તો બે માંથી છાપરા ઉડાડ દે એટલે વર્ગમૂળ હટાવી નાખ અને એને કહી દે આખી સંખ્યા 5. 18 × 5 = 90. તો મારો ભાઈ તારો જવાબ આવી ગયો. બી ફોર બોમ્બે. અરે વાહ, આ તો આઈપીએલ ની જેવું થઈ ગયું છે. બોમ્બે ની ટીમ જીતી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન તારા માટે. હવે અહીંયા આવો, ગભરાવાનું નથી તારે. આવા ક્વેશ્ચન જોઈને તારે મારો ભાઈ ગભરાવાનું નથી. તારે આની મસ્ત તૈયારી કરવાની છે. શું તને અહીં આપ્યું છે? A - B આપ્યું છે અને અચ્છા આલ્ફા બીટા આપ્યું છે તને આલ્ફા માઇનસ. અચ્છા તો આને આલ્ફા માની લે, ચાલ આને આલ્ફા જ કહી દે, આને બી આલ્ફા માની લે. અહીંયા આલ્ફા - બીટા બરાબર 2 આપ્યું છે. આલ્ફા × B તને 3 આપ્યું છે. તને પૂછી લીધું છે આ. તો ભાઈ તને યાદ હોય તો મોહિત સરે આનું એક સૂત્ર લખાવ્યું તું વીર ગુજરાતી ધોરણ 9 ની બેચમાં. ધારો કે તે નથી જોયો તો ભાઈ એનો વિડીયો જોઈ લેજે. A - B એટલે કે આલ્ફા - બીટા, આલ્ફા સ્ક્વેર, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આલ્ફા × બીટા પ્લસ b નો વર્ગ. તો હવે શું આ બધી કિંમતો છે તારી પાસે? સર આલ્ફા - b મારી પાસે બગડે 2 છે. સર અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નથી, પણ આલ્ફા b મારી પાસે 3 છે. ઓકે, તો સર અહીંયા તો બધા આવી રીતે જવાબ છે અને અહીંયા જે વધી રહ્યું છે સર એના જવાબ તો કંઈક આ રીતે આવે. તો સર કઈ રીતે સોલ્વ કરશું? તો હવે જો તારી પાસે આ કિંમત છે, તારે જોઈએ છે આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો હવે જો તમારો ભાઈ b છે, બીટા સોરી મારાથી લખાઈ ગયું, b છે. ચાલ આ b છે. તો હવે હું આ બે બાજુ વર્ગ કરી નાખું તો આલ્ફા - b નો વર્ગ બરાબર 2 નો વર્ગ, આલ્ફા વર્ગ વત્તા b વર્ગ -2 આલ્ફા b બરાબર 2 નો વર્ગ 4. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શોધવું છે. આ માઇનસ ને આ બાજુ જઈ દો પ્લસ, તો 4 + 2 આલ્ફા b. તો 4 + 2 આલ્ફા b ની કિંમત તો સર અહીંયા રહી 3 ગડે 3. તો ભાઈ 4 + 6 = 10. અરે વાહ સર, આ અમારા કોન્સેપ્ટ તમે ક્લિયર કરાવી દો છો ને એ અમને બહુ જ સારું લાગે. તો ભાઈ આ એક સૂત્ર તારે છે ને યાદ રાખી લેવું પડશે, બરાબર છે? 2025-26 ની તૈયારી કરી રહ્યો છો ને જો આ કંઈક નવું જાણવા મળી રહ્યું છે. આ સૂત્ર આ નિત્ય સમ ઉપર આધારિત છે. a³ - b³ બરાબર a - b બીજા કૌંસમાં a વર્ગ. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા આવશે પ્લસ ab પ્લસ b નો વર્ગ મારા દોસ્ત. તો આટલું તું યાદ રાખી લઈશ એવી મોહિત સરને તારી પાસેથી અપેક્ષા છે. આમાં તું યાર
પૂરતી મહેનત કરી લેજે આ વખતે. આપણે આ સ્કોલરશિપ મેળવીને રહેવું છે. લાસ્ટ યર ઘણા બધા વિદ્યાર્થીઓ મેળવી કમેન્ટ સેક્શનમાં હજી એની કમેન્ટ પડી રહી છે. આ વર્ષની એમથી ડબલ વિદ્યાર્થીઓને આપણે આ સ્કોલરશિપ અપાવી છે. એ ટાર્ગેટ છે ભાઈ. તો ચાલો હવે અહીંયા સાદુરૂપ આપી દો ભાઈ. બધી કિંમત અહીંયા બગડે 2. કાઉન્સની અંદર આલ્ફા સ્ક્વેર એટલે બી સ્ક્વેરની જગ્યાએ શું લખી નાખશું? આલ્ફા સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું મળી ગયું? તો કે 10 વત્તા 3. 10 ને 3 13. 2 ગુણ્યા 13 સર 13 દુ ને 26. અહીંયા આવી ગયો ઓપ્શન બી ફોર બોમ્બે. વન્સ અગેન બીજી વાત, કોની ફેવરિટ ટીમ છે? બોમ્બે, મુંબઈ ઇન્ડિયન્સ. એ બી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ને. કોની? ચેન્નઈ. સી ફોર ચેન્નઈ. જોઈએ હા ક્યારેક હમણાં એ પણ આન્સર આવશે. સો ડોન્ટ વરી ડિયર સ્ટુડન્ટ્સ. ચાલો ભાઈ. ઓ સર 729. સર કેવો અઘરો, સર કેવો અઘરો. હવે તને એક વસ્તુ કહે, જેટલું અઘરું લાગે ને એટલું કામ હું તારું સહેલું કરવા અહીંયા આવ્યો છું. શું કરીશું આને? આ 729 છે, એની એક સષ્ટાંશ ઘાત છે. આને 1/6 લખાય અને આખાની 3 ઘાત છે. ઘાતની ઘાતનો થાય ગુણાકાર. તો કે 729. આ ઘાતની ઘાત 1/6 3 3 દુ 6. તો ફાઇનલી 729 ની 1/2 ઘાત. હવે 1/2 એટલે 729 ની 1/2 ઘાત એટલે કેટલી ઘાત? 729 સર કોઈકનો વર્ગ છે. મને યાદ આવી રહ્યું છે. કોનો વર્ગ હશે? કોનો વર્ગ? સર 27 નો વર્ગ છે. તો 27 નો વર્ગ અને ઘાતની ઘાતનો ગુણાકાર કરવામાં આવે તો 27 2 ગુણ્યા 1/2. તો 27 ની 1 ઘાત એટલે ખાલી વધ્યું 27. વાહ ભાઈ વાહ સર, આટલો ઈઝી હતો. તો ભાઈ કોઈ પણ વસ્તુને ધોરણ 9 માં છે એટલે તને દેખાવે અઘરી લાગશે, પણ અહીંયા મોહિત સર તને શીખવાડી દેશે તારે કયા એપ્રોચ થી એને જોવાની છે. આની ભાઈ ક્લાસ નોટ પણ સોલ્યુશન સાથે તને મળશે. તો આની અલગ ક્લાસ નોટ પણ બનાવજે અને હું તને કહું છું તારાથી આ ક્રેક થઈ જશે. અત્યાર સુધી ગણિત અઘરું લાગતું હતું પણ હવે અઘરું નહીં લાગવા દો. હવે તારું બહુ ઈઝી મેથ્સ કરીશ. એ મેથડ થી તને શીખવાડીશ મારા ભાઈ. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. આ ફોર્મ્યુલા યાદ રાખી લે. મોહિત સર આવે એટલે આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાનો. આજે નહીં તો કાલે મેથ્સ વિના નહીં ચાલે. ચાલ ભાઈ, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 નું ઉદાહરણ. કેવી સંખ્યાઓ છે? સર પૂર્ણ વર્ગ એકેય નથી, અસમય સંખ્યાઓ છે. સમય સંખ્યા હોય તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. આ અસમય સંખ્યા છે. અને આવું કોણે કીધેલું? થિયોડોરસ. યાદ આવે? થિયોડોરસ. સર આ કેવું નામ છે? આ બધી સંખ્યાઓ જેને કીધું ને કે આવી અસમય સંખ્યાઓ છે એ. બરાબર. પાયથાગોરસ સાથે એનો કઈક સંબંધ છે. શું સંબંધ છે ખબર હોય? ટેક્સ્ટ બુકમાં આપેલું હોય ધોરણ 9 માં તો મોહિત સર ને કહે છે કે હા સર તમારી વાત એકદમ સાચી છે. ચાલ અહીંયા આવી જા. કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા. જો ભાઈ આ વસ્તુ મેં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામમાં કીધી હતી, તમારી બેના ક્વેશ્ચનનું લેવલ જો અલગ અલગ છે. બેમાં સેમ ક્વેશ્ચન થી અલગ અલગ આપું છું. કેમ? કારણ કે બે ક્વેશ્ચન છે એની પેટર્ન અલગ છે. પેટર્નની સાથે અહીંયા પ્રખરતા શોધ કસોટીમાં તમને પ્રોપર 9મા ધોરણનું પૂછવામાં આવતું હોય છે, જ્યારે SSE માં 8માનો થોડો બેઝ પણ લેતા હોય છે. એટલે પ્રખરતા શોધ કસોટી એટલે પ્રખરતા ટેલેન્ટ સર્ચ કરવાનું છે ભાઈ ધોરણ 9 નું, કે જે ધોરણ 10 માં આવીને વિદ્યાર્થી મજા કરવાનો છે. ચાલો, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ડાબેથી જમણે તો કે પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક, પછી સમય અને સૌથી મોટી વાસ્તવિક. તો ચાલો ડાબેથી જમણે જવામાં વાંધો નથી. તો દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે તો કે હા, વિધાન ખરું. દરેક પૂર્ણાંક એ પૂર્ણ છે. દરેક પૂર્ણાંક પૂર્ણ. સર ડાબી બાજુ આવ્યું તો આ ખોટું. દરેક સમય એ પૂર્ણ છે તો કે નહીં ભાઈ આ ખોટું. તો ચાલો સર વિધાન 1 જ સાચું છે અહીંયા. વિધાન 1 એ ફોર એપલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, શૂન્ય બહુપદીની ઘાત. અરે ભાઈ મોસ્ટ એમપી. મોટા ભાગના વિદ્યાર્થી આમાં ભૂલ કરે. મોટા ભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે. શૂન્ય બહુપદી એટલે આ શૂન્ય બહુપદી થઈ ગઈ પી. આ થઈ ગઈ શૂન્ય બહુપદી. હવે આમાં બહુપદીની ઘાત. હવે કોઈ એમ કે સર અહીંયા 0x ની 1 ઘાત, કોઈ એમ કે 0x ની અહીંયા 3 ઘાત, કોઈ એમ કે 0x ની 5 ઘાત. તો ભાઈ અહીંયા અવ્યાખ્યાયિત છે, નક્કી કરી શકાય નહીં. નક્કી કરી શકાય નહીં. નક્કી ન કરી શકાય. 1 કોઈ 3 કે 0 સાથે ગમે એનો ગુણાકાર થશે. ચલનો જવાબ 0 જાવ એટલે અવ્યાખ્યાયિત છે ભાઈ. કેવું છે? અવ્યાખ્યાયિત. યાદ રાખજે. પણ અહીંયા પૂછી લઈ અચળ બહુપદી. પણ હવે જો તને અહીંયા પ્રશ્ન પૂછી લઈ અચળ બહુપદી, અચળ બહુપદી. ચાલ મારા ભાઈ, અચળ બહુપદી એટલે p of x બરાબર અહીંયા તને આપી દીધું 5. અહીંયા x ની 0 ઘાત, તો એની ઘાત કેટલી આવે? અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 1 આવે? નહીં સર, 0 આવે. અચળ બહુપદીની ઘાત કેટલી આવે? 0. યાદ રાખજે. એક ઘાત તો સુરેખ બહુપદી નહીં આવે સર. મારા દોસ્ત યાદ રાખજે. ઓકે ફાઇન. 5x ની 0 એટલે 5 એકા 5 જ રહી. ચાલો હવે અહીંયા જા. ચાલ મારા ભાઈ, મસ્ત એક કામ કરવાનું છે. અહીંયા એ તને આલ્ફા જેવો લાગતો હશે તારે એનાથી મૂંઝાવાનું નથી મારા ભાઈ. હવે a + b + c. અચ્છા, કીધું છે શું? તો કે સર ભાગ્યા આલ્ફા abc, ભાગ્યા abc વડે ભાગી દીધું છે. ઓહો હો, આ 0 આપ્યું છે અને ભાગ્યા abc છે એ કરવાનું કહી દીધું છે. ઓકે, તો એ એક કામ હું તને કહી શકું. જો આનું સાદુરૂપ
કંઈક આ તને થોડુંક યાદ હશે. જો અહીંયા કઈ ચેન્જીસ હશે તો મોહિત સર તને કહી દેશે. જો આ -3abc હોય ને તો આનું સાદુરૂપ કંઈક આવી રીતે તું આપતો, a + b + c બીજા કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab - bc - ac. હા કે ના? આવી રીતે આપતો કે નહીં? હા સર. હવે અહીંયા તને એવું કહેવામાં આવ્યું છે કે મારા ભાઈ આ જવાબ 0 છે, આ 0 થઈ ગયું. તો તને પૂછ્યું શું છે? a³ + b³ + c³. આ -3abc આ બાજુ તો +3abc. તો ભાઈ 0 વત્તા કંઈ પણ કરે એટલે 3abc બરાબર શું થઈ ગયું? જો આ વસ્તુ સમજીએ. a³ + b³ + c³. સર abc ને આ બાજુ લઈ લઉં તો a³ + b³ + c³ ભાગ્યા abc લખાય તો અહીંયા શું વધ્યું? 3 ગળે 3 વધ્યું મારા દોસ્ત, 3 ગળે 3 વધ્યું. તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. યસ સર, આ એક્ઝેક્ટલી રાઈટ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. p - 2,3 નો ભુજ. વાવ ભાઈ, ભુજ અને કોટી આ યાદ રાખજે. ભુજ અને કોટી x અને y. તો ભાઈ જે પણ બિંદુનો x યામ હોય એ તારો ભુજ થાય અને એનો y યામ એ કોટી થાય. તારી અપડેટેડ NCERT માં છે. તો ભાઈ અહીંયા ભુજ કીધું છે. શું કીધું છે? ભુજ જવું છે તારે. ક્યાં જવું છે? ભુજ જવું છે. તો ભુજ તારો શું થશે? -2 આપેલો છે. ઓકે મારા ભાઈ, ભૂલ કરતો નહીં. જૂની ટેક્સ્ટ બુકમાં ઉપર નીચે હતું, પણ હવે તને ભુજ x કહી છે તો તારે x યામ યાદ રાખવો. કોટી તો કે y યામ તો કે એ કેટલો છે? કમેન્ટ સેક્શનમાં કહી દે. તો કે 3. વાવ. નેક્સ્ટ સર u = 3 v = -5 તો બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવે. ચાલો પહેલા તો આના u + v કરી લે. તો કે 3 + -5 અને પછી 3 - -5. 3 - 5 તો કે -2. 3 + 5 તો કે 8. સર x માઇનસ એટલે કે x ડેશ o y પ્લસ. સર આ બીજું ચરણ છે. x - y પ્લસ બીજું ચરણ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. પણ હવે ખાલી u, v પૂછ્યું હોત. શું પૂછ્યું હોત? ખાલી u, v અહીંયા પૂછ્યું હોત મારા ભાઈ. u, v એટલે કે અહીંયા પૂછ્યું 3 -5. x પ્લસ છે, y માઇનસ છે. ચોથું ચરણ આવી જાય. કયું ચરણ આવી જાય? ચોથું ચરણ આવી જાય મારા દોસ્ત. ચોથું ચરણ આવી જાય. આ એસી ને આપણે છે ને ચાલુ કરી દઈએ ભાઈ. ચાલો ચોથું ચરણ આવી જાય. કયું આવી જાય? ચોથું ચરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જઈએ ભાઈ. તો કે હા સર. ચાલો દ્વિચલ સુરેખ સમીકરણ કંઈક આ રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે. f બરાબર -40 માટે c શું થાય? ચાલો f બરાબર શું કીધું છે? -40. તો f ની જગ્યાએ શું લખી નાખ? -40. 9/5c + 32. c શોધવો હોય તો પેલા બાકી બધા પ્લસ માઇનસ ને એક સાથે કરી દે. તો કે -40 - 32 બરાબર 9/5c. આ બેનો જવાબ -72 બરાબર 9/5c. 5 આ બાજુ જાય તો ગુણાકારમાં, 5 આ બાજુ જાય તો ગુણાકારમાં. -72 × 5/9 બરાબર c. 9 × 8 = 72. 8 × 5 = -40 બરાબર c. તો c નો આન્સર આવી ગયો. વાવ સર. તો અહીંયા કયો ઓપ્શન આવશે ભાઈ? કયો ઓપ્શન આવશે? સર ઇથે આएगा -40. તો અહીંયા -40 કરી નાખ તું, અથવા ઓપ્શન અહીંયા -40 કરી નાખ. બરાબર, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. જ્યાં -40 હોય તારે એની સાથે મતલબ રાખવાનો મારા ભાઈ. ચાલ અહીંયા નેક્સ્ટ. સિંધુ ખીણની સંસ્કૃતિ ચેપ્ટર નંબર 5. બાંધકામમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ વધારે હોય, પહોળાઈ એનથી ઓછી હોય અને જાડાઈ તો કે એ બી એનથી ઓછી. તો 4:2:1 એવો એક જ ઓપ્શન દેખાય. લંબાઈ મોટી હોય ને, લાંબી, પછી પહોળી અને ઊંચી. બરાબર છે. તો 4:2:1 સૌથી પહેલું મોટું હોવું જોઈએ. તો સર આ ઓપ્શન જ એવો છે, 4:2:1. ભૂલતો નહીં મારા દોસ્ત. ચાલ નેક્સ્ટ. 0,-5. x યામ 0 છે તો y અક્ષ ઉપર હોય, પણ ઋણ y અક્ષ નીચેની તરફ, કારણ કે આ નેગેટિવ છે. તો એટલે જો અહીંયા 0y ઉતાવળ નહીં કરતો, 0y ડેશ. કેમ? કારણ કે નેગેટિવ છે y. તો મારો ભાઈ જો આવા પણ દાખલા આવી જાય છે, શિરોલંબ નીચેની તરફ y ડેશ. દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય. હવે જો દ્વિચલ સુરેખ સમીકરણ એક આપ્યું હોય ને બે ચલ હોય તો એ મેં સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામમાં કીધું હતું કે એક જ સમીકરણ હોય અને બે ચલ હોય તો અનંત ઉકેલ મળી શકે. કેટલા ઉકેલ મળી શકે? અનંત ઉકેલ મળી શકે. કારણ કે એક જ સમીકરણ છે અને બે ચલ છે. આકૃતિમાં AB સમાંતર CD આપ્યું છે અને CD સમાંતર EF આપ્યું છે. ચાલ મારા ભાઈ. અને y, z 2:8 તો y બરાબર ને 2x લઈ લે અને z બરાબર ને 8x લઈ લે. બરાબર. તો x નું મૂલ્ય શું થાય? હવે હું તને એમ કહું ખાલી આ y હોય તો આ પણ y થાય અને ભાઈ આ અંદર આવેલા ખૂણા તો y + z 180 થાય કે નહીં? હા. તો જો તો 2x + 8x
બરાબર 180, તો 10x બરાબર 180, બે બાજુથી 0 0 કેન્સલ થઈ ગયા, તો x બરાબર 18 આવી ગયું. તો કે હા, તારે શોધવું શું હતું? x. તો હવે મારો ભાઈ અહીંયા તું મને કહેતો, જો આ x અને અહીંયા z બને તો x બરાબર z થાય કે નહીં? તો તારે z નું મૂલ્ય શોધવાનું, એ x નું થાય. તો 8 ગુણ્યા 18 એ તારા z અને x બંનેનું મૂલ્ય. 18 8 કેટલા થાય? 88 64, 8 ને 14, તો કે 144. તો this one is the correct answer. તો અહીંયા x બરાબર 144 ડિગ્રી અને z બરાબર 144 અને y અહીંયા શું થાય? તો કે y બરાબર સર 2x આપ્યું તો 2 ગુણ્યા 18, તો કે 36. કારણ કે એ બે પાછા પૂરક કોણ થાય અહીંયા અને અહીંયા પણ. વાહ ભાઈ વાહ, રેખા અને ખૂણાનો મસ્ત ક્વેશ્ચન આવી ગયો. હવે તમે ભૂલ નહીં કરો. ચાલો, x બરાબર -2, y બરાબર -1 એ સમીકરણનો એક ઉકેલ હોય તો k ની કિંમત, ઉકેલ હોય એટલે x ની જગ્યાએ e કિંમત મૂકી દેવાની, y ની જગ્યાએ પહેલી કિંમત મૂકી દેવાની. તો 2 કૌંસમાં -2, 3 કૌંસમાં -1 બરાબર k. તો 2 દુ -4, 3 એકા -3, તો k બરાબર -7 બરાબર k આવી ગયું. હા કે ના? તો ચાલો, k બરાબર અહીંયા આવી ગયું -7. ક્લિયર કટ હેરે બાબા. નેક્સ્ટ, વર્તુળના વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. આ કથનની સૌથી પહેલી જ્ઞાત સાબિતી કોણે આપેલી? વાહ, સૌથી પહેલી જ્ઞાત સાબિતી યાદ હોય ને તો ભાઈ થેલ્સે આપી હતી. બરાબર છે? સૌથી પહેલી જ્ઞાત સાબિતી જો યાદ હોય ને તો થેલ્સે આપી હતી. જ્ઞાત સાબિતી કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે મારા દોસ્ત, આ યાદ રાખજે. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં AB સમાંતર CD છે. અરે વાહ. APQ આ આપ્યું છે 50, આ આપ્યું છે તને 50, આ કેટલું આપ્યું છે 50. નેક્સ્ટ, PRD આ આપ્યું છે 127. જો આ 50 હોય તો આ x એ 50 થાય z પરથી. ચાલો, આ 127 બહિષ્કોણ, તો 180 માંથી 127 બાદ કરો તો 53 મળી ગયું. આ r ખૂણો 53. હવે આ 50 આ 53, તો y નો આઈડિયા આવી જાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 50 + 53 + y બરાબર 180. તો 50 ને 53 103, તો y બરાબર 180 ઓછા 103 કરો, કેટલા આવે? તો કે 77. તો અહીંયા y બરાબર આવી ગયું 77. તો તારે y - x શોધવાનું હતું, તો y 77 છે અને અહીંયા x તને કેટલો મળ્યો? 50. આ બેનો તફાવત કેટલો આવ્યો? તો કે 27 અંશ. તો કે છે અહીંયા આ રહ્યો સર, આ રહ્યો. ક્લિયર કટ હે રે બાબા? સમજાઈ ગયું? તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજે સર પૃષ્ઠ સપાટીને પરિમાણ કેટલા હોય? પૃષ્ઠને 2 હોય, ઘનને 3 હોય. બરાબર? પૃષ્ઠ સમતલને 2, ઘનને 3. બરાબર છે? રેખાખંડને 1 અને બિંદુ હોય તો એને 0. બરાબર છે? આ યાદ રાખી લેજે મારો ભાઈ. ચાલ, જો t એ વિપરીત કોણ હોય તો એનું માપ 180 કરતા વધારે અને 360 કરતા ઓછું. વાહ ભાઈ વાહ, આ યાદ હોવું જોઈએ. 180 કરતા વધારે અને 360 કરતા ઓછું, તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. જો ક્રમ ખાસ અનુક્રમે છે એટલે ધ્યાન રાખવું ભાઈ. વિપરીત કોણ. ચાલો નેક્સ્ટ, સરળ કોણ પછી વિપરીત કોણ અને સંપૂર્ણ કોણ 360 નો. જો BC એ સમરૂપ છે? નહીં સર, એકરૂપ છે. એકરૂપમાં આવી, સમરૂપમાં ખાલી હશે. એ ધોરણ 10 માં ચર્ચા કરશું. ચાલો, તો હવે આકૃતિમાં ખાલી જગ્યા શરત મુજબ આ બે સમરૂપ થાય. અચ્છા, ઓકે. ચાલો, બે બાજુ 13 અને 14, એની વચ્ચેનો ખૂણો, તો સર આ બાજુ ખૂણો બાજુ, બાખુબા, બે બાજુ વચ્ચેનો ખૂણો એટલે બાખુબા. ઓકે? કારણ કે ત્રીજી બાજુ નથી એટલે બા વિચારતા નહીં, એન્ડ થઈ જજો. ખૂણા x ના કોટીના પૂરક કોણ. ખૂણો x નો કોટી કોણ? તો કે 90 માંથી x ને બાદ કરો. હવે આનો પૂરક કોણ? તો કે આને 180 માંથી બાદ કરો. 180 ઓછા 90 ઓછા x. થોડુંક સાદુરૂપ આપો, -90 પ્લસ x. તો ભાઈ સર જો આ કોટીનો પૂરક કોણ. હવે આ લોકોએ આનું સ્ટેટસ અપડેટ કરી દીધું છે, નહીતર ખાલી કોઈ ખૂણાનો કોટી કોણ પહેલા પૂછતા, પણ તમે 9માં આવી ગયા છે એટલે ખબર પડી ગઈ છે. 90 પ્લસ x ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન એ બચ્ચો, ઓપ્શન એ. ઉતાવળ નહીં કરતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પરસ્પર બિંદુ A માં છેદતી રેખા L અને N થી સમાન અંતરે આવેલું બિંદુ P છે. આકૃતિમાં BPC ખૂણો તમને આપ્યો છે. BPC આ ખૂણો છે 70 નો છે. ઓકે, તો ખૂણો PAB, આ ખૂણો મારે કહેવાનો છે. ઓકે, હવે અહીંયા જુઓ તો સમાન અંતરે આવેલું B થી સમાન અંતરે આવેલું બિંદુ P છે. ઓકે, હા, આ ખૂણો 90 નો છે. સામસામેના ખૂણા સમાન છે.
અચ્છા, જો આ બે, આ અને આ રેખા, આ અને આ, તો ભાઈ કાકબા પરથી આ બે કેવા થાય? કાકબા પરથી આ બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા કે નહીં? હા. તો આ બે ખૂણા સમાન થાય કે નહીં? તો કે હા થાય ને. તો ભાઈ જો આ 90 90 180 વત્તા 70 અને આ ચતુષ્કોણ છે, તો આ ખૂણો જે આખો ખૂણો છે એને હું કહી દઉં x, તો એનો સરવાળો 360 થાય. તો આ x બરાબર x વત્તા 180 ને આ કેટલા થાય? 250 બરાબર 360, એમાંથી બાદ કરો તો ચાલો x બરાબર 360 ઓછા 250, સર આ કંઈક 110 આવે છે, પણ એ આખો ખૂણો આવ્યો. પણ તારે PAB અડધો જ કહેવાનો છે, તો ખૂણો PAB બરાબર ખૂણો PAC બરાબર x/2 એટલે 110 ભાગ્યા 2, તો ઈ થાય 55. આખો 110 હોય તો કેટલો થાય? 55. અહીંયા ઓપ્શન ડી. વાવ સર, આવા ક્વેશ્ચન આવી જાય તો મોજ પડી જાય. મારા ભાઈ તને મોજ જ કરાવવાની. સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC અને BD બે આપી દીધા છે મારા ભાઈ તને વિકર્ણ. AC અને BD. હવે અહીંયા જોઈ લે, સમબાજુ ચતુષ્કોણ વિકર્ણ કાટખૂણે દુભાગે, વિકર્ણ કાટખૂણે દુભાગે ને બધી બાજુ સમાન હોય, વિકર્ણ કાટખૂણે દુભાગે ને બધી બાજુ સમાન હોય. આ કાટખૂણો, હવે એક વિકર્ણ 24 તો આ 12, આ 12. હવે એક વિકર્ણ 10 તો આ 5 અને આ 5. આ કાટકોણ ત્રિકોણમાં આ બાજુ AB હોય, આ 12 છે 5 છે, તો ત્રિપુટી યાદ આવે 5 12 અને 13. તો ભાઈ એક બાજુ મળી ગઈ, બધી બાજુ સમબાજુમાં સમાન હોય, 13 ચોકુ 52. કેટલા ને આ ક્લિયર થયું? 13 ચોકુ 52. પરિમિતિ પૂછી હતી, ખાલી એક બાજુનું માપ અહીંયા પૂછેલું નહોતું, પરિમિતિ પૂછી હતી. શું પૂછી હતી? પરિમિતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા ક્વેશ્ચન તરફ જે ત્રિકોણ ABC માં અહીંયા આપણને એક કંઈક વાત કીધી છે કે ત્રિકોણ ABC જે છે એમાં E અને F, AB અને AC ના મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ પ્રમેય યાદ આવી છે. તો EF 2.8 આપ્યું છે અને તમને પૂછી લીધું છે BC, તો 2.8 ગુણ્યા 2 28 દુ 56 કેટલા થાય? 5.6 સેન્ટીમીટર મધ્ય બિંદુ પ્રમેય પરથી. ચાલો નેક્સ્ટ, એના પછી એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ. ત્રિકોણ ABC માં તો કે અહીંયા એક ત્રિકોણ ABC આપ્યો છે અને એના મધ્ય બિંદુ આપ્યા છે D, E અને F. હવે ત્રિકોણ EFC નું ક્ષેત્રફળ તમને પૂછી લીધું છે. અચ્છા, EFC. હવે આખું આ ત્રિકોણ ABC છે, જુઓ તો કેટલા ત્રિકોણમાં રૂપાંતરિત થાય છે? તો કે આ 4 આવા સરખામાં. હા કે ના? ઓકે. તો BDFC નું પૂછી લીધું છે તમને, BDFC. અચ્છા, ઓકે. BDF, અચ્છા કદાચ C મારા ખ્યાલથી ના બરાબર જ છે. BDFC તો કે આ 1, આ 2 અને આ 3. તમને આપ્યું છે કોનું? તો કે EFC. EFC એટલે ક્યાં છે? EFC આ આપ્યું છે, આ 12. અને BDFC, BDFC તો કે એમાં તો કેટલા છે? 3. તો કે 12 તેરી 36 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઘણી વખત BEFD ચતુષ્કોણે પૂછી લે તો એમાં કેટલા ત્રિકોણ આવે છે તમારે જોઈ લેવાને, એ અનુરૂપ તમે આન્સર અહીંયા કરી શકો. તો અહીંયા ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચો. ક્લિયર છે? તો કે યસ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, તો કે એ તો સર થઈ ગયો છે. ચલો નેક્સ્ટ આગળ આવીએ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો A અને B પાસેના ખૂણા પૂરક કોણ હોય તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 થાય. તો અહીંયા 5A ઓછા 30 વત્તા 2A વત્તા 91 બરાબર 180. તો 5A ને 2A એટલે 7A, 91 ઓછા 30 કેટલા થાય? તો કે 61 બરાબર 180. આ 61 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો 7A બરાબર 180 ઓછા 61. પેલા 60 બાદ કરો 120, એમાંથી 1 કરો એટલે 119. તો 7A બરાબર 119, તો A બરાબર 119 ભાગ્યા 7. તો ભાઈ 7 એકા 7, 7 7 49. તો A ની કિંમત આવી 17. આપણે A ની કિંમત જ કહેવાની હતી, સમાંતર બાજુ ચતુષ્કોણ હતો. તો ભાઈ અહીંયા આવી ગયો આન્સર સર 17. અરે વાહ ભાઈ વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ તેના, ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ એક દોરી દઈએ. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. અચ્છા, થોડોક હાઈફાઈ દોર નહીં કો સાહેબ. હા ચાલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એના વિકર્ણો કેટલા એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે? ચાલો તો આપ કેટલા એકરૂપ ત્રિકોણ એકરૂપ પૂછ્યા છે? હા, તો કે 2 એકરૂપ ત્રિકોણમાં, આ 1 અને આ 2. તો આન્સર ઇઝ 2 બચ્ચો. આન્સર ઇઝ 2 હિયર. આન્સર ઇઝ 2.
નેક્સ્ટ ક્વેશ્ચન, ખૂણાના દુભાજકો શું રચે છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાના દુભાજકો, બરાબર, જે ખૂણાના બે સરખા ભાગ કરે. તો અહીંયા એક પાછો સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ તો તમે જોઈ શકો ખૂણાના દુભાજકો, તો કે આ ખૂણાના સરખા બે ભાગ કર્યા, આ દુભાજક થયો, આ પહેલો, બરાબર. પછી આને ખૂણાના બે સરખા ભાગ કર્યા, બીજો. હવે આ અહીંયા ત્રીજો, અને હવે ચોથો કી ગયો? તો કે અહીંયા. તો અહીંયા કંઈક લંબચોરસ જેવી આકૃતિ બને છે ભાઈ. કેવી બને છે? ખૂણાના દુભાજકથી લંબચોરસ બને છે ભાઈ. શું બને છે? લંબચોરસ. શું બની રહ્યું છે બચ્ચો? લંબચોરસ. શું બની રહ્યું છે? લંબચોરસ. ઓકે, ચાલો તો આપણે ટીક કરી નાખીએ, લંબચોરસ. ઓકે, વાહ ભાઈ વાહ સર, વાહ ભાઈ વાહ સર, મસ્ત, મજા આવી ગઈ. ચાલો અહીંયા આવ્યો ખૂણો POQ આપ્યો છે. ખૂણો POQ આ આપ્યો છે 78. તો આની ઉપરનો ખૂણો એની કરતા અડધો હોય, 78 ભાગ્યા 2 39. બરાબર, આ પ્રમેય છે, યાદ રાખી લેજે મારો ભાઈ. બરાબર છે, ભૂલા વગર યાદ રાખી લેજે. નેક્સ્ટ, હજી આ પ્રમેય આધારિત વર્તુળનો ક્વેશ્ચન પૂછાય જ છે. તો કે આને તું જીવા માની લે, એક જ વૃત્તખંડમાં બનાવેલા ખૂણા 35 હોય ને, તો આ પણ 35 હોય. કયો ખૂણો પૂછ્યો? PBQ. તો ભૂલા વગર મારો ભાઈ અહીંયા 35 અંશ છે. બરાબર છે, શું છે? 35 અંશ. 35 અંશ છે. શું છે? 35 અંશ. તો આને ટીક કરી નાખ મારો ભાઈ, આને ટીક કરી નાખ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના જે બે ખૂણા હોય ને, ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના જે બે ખૂણા હોય ને, એનો સરવાળો 180 હોય. હવે તમારે ખૂણો C મેળવવો છે, તો અહીંયા સરવાળો કરશો તો C લોપ થઈ જશે, તો બાદબાકી કરી નાખો. તો આ a ગયો, માઇનસ 2 વખત માપ ખૂણો C, 110 ઓછા 180 માઇનસ 70, માઇનસ માઇનસ પ્લસ 2 ભાગ્યા 70 એટલે 35. તો અહીંયા તારી પાસે જવાબ છે મારો ભાઈ 35. જો એ પૂછ્યો તો ડાયરેક્ટ સરવાળો કરી નાખત. તો શા માટે મહેનત કરવી મારો ભાઈ? મજા આવી ગઈ કે કેમ? ડન ડન છે કે નહીં? મસ્ત ક્વેશ્ચન. ચાલ, O કેન્દ્ર વાળા વર્તુળમાં જીવાઓ AB બરાબર CD. O કેન્દ્ર વાળું વર્તુળ, જીવા AB બરાબર CD, અને ઈ બે વચ્ચેનું લંબ અંતર, ઈ બે વચ્ચેનું લંબ અંતર 6 છે. બરાબર, ચાલ આ અહીંયા 3, આ 3, ટોટલ 6. વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર છે. હવે જો આ લંબ અંતર બે સરખા ભાગ કર્યા, બરાબર છે, તો આ બિંદુ એમ કહી દઉં, આ 4 હોય, તો ભાઈ એની ત્રિજ્યા પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું થાય? હવે ઉપરનો લે તો આ ભી 4 4 અને આ પણ ત્રિજ્યા 5 થાય. વાહ ભાઈ વાહ સર. હવે અહીંયા જો તને વર્તુળનો વ્યાસ પણ પૂછી શકે તો આનો ડબલ કરી નાખવાનો તારે, કારણ કે ત્રિજ્યાનો બમણો હોય વ્યાસ. વાહ ભાઈ વાહ સર. ચાલ, સરસ મજાનો એક મોસ્ટ મજા આવી જાય કે જે સમજાતો નથી ઘણા બધા વિદ્યાર્થીઓને, એવો એક ક્વેશ્ચન તારા માટે. હવે જો એક અર્ધવર્તુળાકાર ટનલ છે. 2020 માં મેથ્સમાં ધોરણ 10 માં આ ટાઈપનો ક્વેશ્ચન ધોરણ 9 ના આધારિત પૂછી લીધો હતો. હવે જો અહીંયા અર્ધવર્તુળાકાર ટનલમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો PQ. તો આ છે તારો થાંભલો PQ. કલર ચેન્જ કરી નાખે સર. ચાલ, આ છે તારો થાંભલો PQ. પાયાનું અને ટોચનું એ થી છેડેથી અંતર, પાયાનું તો કે આ છે પાયો, ઈ અંતર કેટલું આપ્યું છે? તો કે 11 મીટર. ટોચનું તો કે આ અંતર કેટલું આપ્યું છે? તો કે 9 મીટર. ઓકે, ચાલ છે. તેમજ બી છેડેથી તો કે આ છેડેથી પાયાનું અંતર તો કે આ પાયો, ઈ કેટલું છે? તો કે 30 મીટર. તો આ બી એ આખું કેટલું થઈ ગયું? 41 મીટર. ઓકે, અને આ અર્ધવર્તુળ છે એટલે આ ખૂણો 90 નો થાય? તો કે હા. તો ટોચનું અંતર શોધો. ક્યાંથી? તો કે બી છેડેથી, એટલે કે તારે BQ શોધવાનું છે. તો હવે મારો ભાઈ કાટકોણ ત્રિકોણ BQA જોતો, ખૂણો Q એમાં 90 અંશનો છે, તો પાયથાગોરસ નિયમ લગાવતો AB નો વર્ગ બરાબર AQ નો વર્ગ વત્તા BQ નો વર્ગ થાય કે નહીં? જો આટલી ભૂમિતિ ક્લિયર હોય પછી આ જવાબ સુધી તું પહોંચી શકે. તો AB નો વર્ગ કેટલો છે? અહીંયા તને ખબર પડી ગઈ, 41 નો વર્ગ છે. AQ નો વર્ગ તો કે 9 નો વર્ગ છે. BQ નો વર્ગ ઈ શોધવો છે. આ બાજુ લઈ લે તો માઇનસ 41 નો વર્ગ ઓછા 9 નો વર્ગ બરાબર BQ નો વર્ગ. તો એક વખત માઇનસ અને એક વખત પ્લસ, એક વખત માઇનસ એક વખત પ્લસ. ચાલ, 41 ઓછા 9 કેટલા થાય સર? 41 ઓછા 9 32 થશે. 41 ઓછા 9 ભાઈ કેટલા થશે? તો કે સર 32 થશે. તો ચાલ અહીંયા લખી નાખ 32 અને એને ગુણ્યા 41 વત્તા 9 તો કે સર 50. ચાલો 32 ને સર 16 દુ 32 લખી શકાય અને 50 ને 25 દુ 50 લખી શકાય. આવું કેમ કર્યું? કારણ કે આપણે વર્ગમૂળ કાઢ્યું, તો BQ બરાબર 16 નું વર્ગમૂળ
4 2 વાર છે તો એક વખત લખી શકાય વર્ગમૂળમાં અને અહીંયા 5 તો 5 દુ 10 10 ચોક 40 મીટર થાય. તો ભાઈ આપણે જે પાયાથી ટોચનું અંતર શોધવું હતું ને એ કેટલું અહીંયા મળી ગયું 40 મીટર છે ઓપ્શન. તો કે આ રહ્યો ઓપ્શન એ. જો આ ડન ક્લિયર હોય તો કમેન્ટ સેક્શનમાં કરી દે કે વાહ સર વાહ, મોજ પડી ગઈ. ચાલ, એક ત્રિકોણની પરિમિતિ અહીંયા તને આપી છે. એક ત્રિકોણની પરિમિતિ આપી છે તો અર્ધ પરિમિતિ કેટલી થાય? પરિમિતિ ભાગ્યા 2 તો કે 16 મીટર. બે બાજુના માપ a બરાબર 8 b બરાબર 11. કેમ? કારણ કે હેરોનનું સૂત્ર આવશે, તને ખબર પડી ગઈ. તો એનું ક્ષેત્રફળ શોધો. હવે બે બાજુના માપ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો એટલે એની પરિમિતિ થાય ઈ છે 32. આ 8 છે, આ 11 છે તો c મળી જાય કે ન મળી જાય? 11 ને 8 19 તો c બરાબર 32 માઇનસ 19 કેટલા થાય? 32 માંથી પેલા 20 બાદ કરી નાખો. 32 માંથી પેલા 20 બાદ કરીએ ને એટલે 12, પણ એમાં એક ઉમેરીએ એટલે 13. તો ત્રીજી બાજુનું માપ 13 સેન્ટીમીટર થાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે અર્ધ પરિમિતિ ના આધારિત s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હવે s ની જગ્યાએ અહીંયા શું મૂકો? તો કે 16. હવે અહીંયા શું લખો? 16 માઇનસ 8. અહીંયા શું મૂકો? 16 માઇનસ 11 અને અહીંયા શું મૂકો? 16 માઇનસ 13. બરાબર. ચાલો 16 ના 16 એમનેમ રહેવા દો. અહીંયા 8 લખી નાખો, અહીંયા 5 લખી નાખો અને અહીંયા 3 લખી નાખો. 16 નું વર્ગમૂળ તો નીકળી જાય એટલે 16 ને નથી જરૂર. 4 દુ 8 ગુણ્યા 5 ગુણ્યા 3. ચાલો આ બે વર્ગમૂળની 12. 16 નું વર્ગમૂળ 4, 4 નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 50 10 તેરી 30. તો 8 વર્ગમૂળ 30 સેન્ટીમીટર સ્ક્વેર આવે છે ઓપ્શન. જો તો બચ્ચો આ રહ્યો સર ઓપ્શન સી. તો આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ આ થાય બચ્ચો. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રિકોણમાં એબીસી બાજુઓ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ હેરનના સૂત્રના સંદર્ભમાં a પ્લસ b બરાબર ખાલી જગ્યા. અચ્છા, અરે વાહ. હવે જુઓ s બરાબર શું થાય? તો કે a પ્લસ b પ્લસ c બાય 2. આમ થાય કે નહીં? હવે આને આ બાજુ મોકલી દો તો 2s બરાબર શું થાય? તો કે a પ્લસ b પ્લસ c. પણ તમારે a પ્લસ b શોધવું, c ને આ બાજુ મોકલી દો 2s માઇનસ c બરાબર a પ્લસ b થાય. તો ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં મૂંઝાઈ જાય, પણ જે આમાં મૂંઝાણો નહીં ને આવું લોજિક લગાવી દે અને આગળ વધે એ થાય મેથ્સના ભીથી પહેલે પાર અને એને મળે સ્કોલરશિપ. તો તમે એ માટે રેડી કરવાના છે, રેડી થવાનું છે અને કરી શકાય એમ છે. અર્ધ પરિમિતિ આપી છે. ચાલો એ આધારિત એક દાખલો અહીંયા. s બરાબર 21 સેન્ટીમીટર છે. બે બાજુઓ a બરાબર 18 છે, b બરાબર 10 છે. વિદ્યાર્થી મિત્રો અર્ધ પરિમિતિ આપી હોય તો આખી પરિમિતિ એની ડબલ હોય કેટલી? 21 ગુણ્યા 2 તો કે 42. હવે a અને b આપી છે 18 વત્તા 10 વત્તા c બરાબર 42. 18 ને 10 28 વત્તા c બરાબર 42. આ 28 ને એમાંથી બાદ કર તો 42 માઇનસ 28 કેટલું થાય મારા ભાઈ? તો કે 14 સેન્ટીમીટર. તો આ ત્રીજી બાજુનું માપ તને મળી ગયું, હા કે ના? તો કે હા સર, મને ત્રીજી બાજુનું માપ મળી ગયું. હવે જો આ ત્રીજી બાજુનું માપ મળી ગયું ને મારા ભાઈ, તો હવે આપણી પાસે શું કરવાનું છે? ત્રીજી બાજુ બસ ઈ જ મેળવવાની હતી. નહીં તો ક્ષેત્રફળ પણ કહી શકે. તો અહીંયા લખી નાખ ને મારો ભાઈ 14. અથવા અહીંયા ઓપ્શન પરથી બી તું કહી શકે. અહીંયા ઓપ્શન પરથી 21 દુ 42, 18 ને 10 28 થઈ ગયું. કેટલા આમાંથી ઉમેરો તો 42 થાય. તો પણ ડાયરેક્ટ તું કહી શકે. તો આ હતી એની ટ્રીક. ત્રિકોણમાં 2s બરાબર આપ્યું છે એટલે કે આખી પરિમિતિ, તો અર્ધ પરિમિતિ 125 મીટર. પછી આપ્યું છે s માઇનસ a 5. તો વિદ્યાર્થી મિત્રો તારે આમાં મૂંઝાવાનું નથી. આ a આ બાજુ લઈ જા, 5 આ બાજુ એટલે a મળી ગયો. 125 માઇનસ 5 બરાબર a ઈ થઈ ગયું 120 મીટર. ચાલ સેમ s માઇનસ b આ 45 આ બાજુ લઈ જા. પણ મને આ રકમ જોતા એવું લાગે છે કે આ 5 ન હોવું જોઈએ, આ 50 હોવું જોઈએ, કે આ 55 હોવું જોઈએ. બરાબર છે? જે રીતની રકમ છે એ પ્રમાણે. એટલે જવાબ જે આવે એ પણ લોજિક આ છે. ચાલ આ 50 માનીને આપણે ચાલીએ. કેટલું છે? 50. તો 50 આ બાજુ આવ્યું તો 125 માંથી 50 બાદ કરીએ તો પહેલા તો 5 અને પછી અહીંયા 7 સેન્ટીમીટર. ચલો 75. તો આ a બરાબર તને મળી ગયું 75. હવે આ ક્ષેત્રફળ કહેવાનું એબીસી નક્કી કરી લઈએ. તો સેમ s માઇનસ 45 બરાબર b થાય. તો s 125 માઇનસ 45 બરાબર b થાય. તો ભાઈ સર 125 તો કે 80. ચાલ b મળી ગયું. અને હવે c નક્કી કરવા s માઇનસ 75 બરાબર c. તો s કેટલું છે? તો કે 125 એમાંથી 75 બાદ કર એટલે c મળે. તો c બરાબર શું થાય મારો ભાઈ? તો કે સર 50 સેન્ટીમીટર બરાબર c થાય. હવે એબીસી છે, s પણ છે, તો ભાઈ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મોહિત સરને જવાબ આપજે. કદાચ ઓપ્શન મેચ ન થાય તો મૂંઝાતો નહીં, રીત અગત્યની છે. તને આમાં મેથડ
મેથડ શીખવાડવી એ આપણા માટે અગત્યનું કામ હતું. બધી કિંમત છે અહીંયા મૂકીને આપણે એનું સાદુરૂપ આપી શકાય. બરાબર, એસ ની કિંમત છે, એ પણ છે, બી પણ છે અને સી. તારે અહીંયા 50 લઈને કરવાનું છે, એસ માઇનસ એ. ચાલ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલ ભાઈ, હવે તારી પાસે કંઈક મેટના ક્વેશ્ચન આ રીતના તને જોવા મળે. સર અહીંયા પેટર્ન ઓળખવાની છે. ગેપ પહેલા જો તફાવત 4 4 4 તો 23 માં 4 ઉમેર તો કેટલા થાય? 27 4. પેલું લોજિક તો સેટ થઈ ગયું સાહેબ. વાહ ભાઈ વાહ. મેટમાં જો ઉતાવળ કરાવીશ તને. નેક્સ્ટ 11 ને 1 12. સર 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 3 17 ને 4 21. તો હવે અહીંયા 5 ઉમેર તો 26. વાહ ભાઈ વાહ સર, શું વાત છે. આવું લોજિક જેટલા દાખલા વધારે કહીશ એટલું વધારે તારું દોડશે. સર 3 ને અહીંયા 6 આવે છે. 3 ને 6 24 દુ 48 દુ 96 તો 6 દુ ને અહીંયા 12 અને 12 ગુણ્યા 2 કરે એટલે 24. તો સર અહીંયા આવશે 12. વાહ સર વાહ. નેક્સ્ટ ચાલ ભાઈ. સર 1 4 9 પૂર્ણ વર્ગ અહીંયા આવે 16. 4 નો વર્ગ 16. બધી પૂર્ણ વર્ગ સંખ્યા હતી. 1 2 થી શરૂ થતી હતી. બી ફોર બોમ્બે. નેક્સ્ટ સર 1 2 3. સર અહીંયા તો ગેપ 1 નો, અહીંયા 1 નો પણ પછી સર અહીંયા 2 નો થઈ ગયો, હવે અહીંયા 3 નો થઈ ગયો. તો અહીંયા જો 2 ને 1 3 ફિબોનાકી સિરીઝ કહેવાય, ફૈબાની સિરીઝ. આગળની બે સંખ્યાથી ત્રીજી સંખ્યા મળે. 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 8 21, 21 ને 13 34. તો અહીંયા આવશે શું? 13. તો હવે ભાઈ જે વિદ્યાર્થીએ આ વિડીયો નહીં જોયો હોય ને એની કરતા તું આગળ નીકળી ગયો કે નહીં મેટમાં પણ. ચાલ હવે અહીંયા જો તને પાઈ ચાર્ટ આપેલો છે, મૂંઝાવાનું નથી. આવાસ અને કપડા માટે થતો કુલ ખર્ચના કેટલા ટકા છે? હવે એક વસ્તુ, આ કુલ ખર્ચ 100% છે કે નહીં પેલા વેરીફાઈ કર. ચાલો આ 25%, 25 ને 25 50 અને આ 50 100. આવાસ અને કપડા માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે? ઓકે, આવાસ અને કપડા માટે. હવે આવાસના 25% છે અને કપડાના છે 12.5. બેનો સરવાળો છે 37.5%. કુલ ખર્ચના કેટલા ટકા છે? કુલ ખર્ચ ભાઈ, કુલ ખર્ચ 100% ના કેટલા ટકા છે? તો કે 37.5. આટલો ઈઝી હતો. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ આવાસ પાછળ થતો ખર્ચ કોના ખર્ચ બરાબર છે? આવાસના 25% થાય તો કે કપડા અને અન્યના 25 થાય. હા, કપડા અને શિક્ષણના કેટલા થાય? તો કે પણ હવે અહીંયા જો શું તને કીધું છે, અહીંયા મેચ કર. ચાલો ભોજનનું તો 37.5 ના, ઈ તો નહીં આવે. શિક્ષણ અને કપડા, શિક્ષણ ને કપડાને ભેગા કરીએ. હા સર થઈ શકે. ભોજન અને કપડા, ભોજન ને કપડા નહીં થાય. ભોજન અને શિક્ષણ, સર ભોજનમાં વધી જાય છે એટલે એક જ ઓપ્શન છે, ઓપ્શન બી ફોર બોમ્બે. ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ જીતે છે ભાઈ. નેક્સ્ટ 51. નીચેનામાંથી સૌથી વધુ ખર્ચ કોની પાછળ થાય છે? સર ભોજન પાછળ. હે ભોજન. જ્યારે નવરા પડો એટલે શું યાદ આવે? ભોજન. બરાબર છે. વાહ ભાઈ વાહ. નેક્સ્ટ શિક્ષણ અને અન્ય માટે થતો કુલ ખર્ચ કેટલા ટકા છે? શિક્ષણ અને અન્ય. શિક્ષણ માટે કેટલો છે? તો કે 12.5. અન્ય માટે કેટલો? 12.5. બેનો સરવાળો કરો. 12.5 12 25. 12.5 25. વાહ વિદ્યાર્થી મિત્રો વાહ. શિક્ષણ સિવાયનો કુલ ખર્ચ કેટલા છે? શિક્ષણ સિવાય તો કે 12.5. 100 માંથી 12.5 બાદ કરી નાખો. વાહ ભાઈ વાહ સર, રિવર્સ કેસ છે. 100 માંથી 12 88, 88 માંથી 0.5 એટલે 87.5% થાય. વાહ ભાઈ વાહ. કયો ઓપ્શન આવે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. વાહ. હવે ભાઈ એક મિનિટ મોહિત સર જોઈ લે. તો ભાઈ આ હતા તમારા કંઈક સેટ મેટના ક્વેશ્ચન્સ. ચાલો હજી એક ક્વેશ્ચન અહીંયા વચ્ચે દેખાઈ ગયો સાહેબને. સમદ્વિબાજુ ત્રિકોણમાં એક બાજુનું માપ 40 સેન્ટીમીટર છે, તેની પરિમિતિ 96 છે. સમાન બાજુઓના માપ ખાલી જગ્યા થાય. સમાન, હવે સમદ્વિબાજુ છે આ એ બી સી, તો જે બાજુ સમાન છે ને એને x કહી દો અને એ સિવાયની બાજુને 40 કહી દો. અને પરિમિતિ તો કે x વત્તા 40 બરાબર શું થાય? તો કે 96. x વત્તા x 2x, 40 એમાંથી બાદ કરો. 96 ઓછા 40 કેટલા થાય? 56. તમારે ખાલી x શોધવું તો x બરાબર 56 ભાગ્યા 2 28 સેન્ટીમીટર થાય મારા દોસ્ત. આ રહ્યો તારો આન્સર. હવે અહીંયાથી ક્ષેત્રફળ બી પૂછે તોય તને વાંધો આવવો જોઈએ નહીં. વાહ ભાઈ વાહ સાહેબ, મોજ પાડી દીધી સાહેબ, તમે મોજ પાડી દીધી. તો બસ મારા બાળકો આવી જ મોજ તમને કરાવવાની છે. અને હજી એક ચાલ, અહીંયા મોહિત સરને ક્વેશ્ચન દેખાઈ ગયો. એબીસીડી લંબચોરસ છે. એબીસીડી શું છે? લંબચોરસ. ચાલ એબીસીડી લંબચોરસ છે. હવે એના મધ્ય બિંદુઓ પી ક્યુ આર અને એસ છે. હવે તો PQRS કેવો ચતુષ્કોણ થાય મારો ભાઈ? આ PQRS ને તું જોડ. આ PQ આ મધ્ય બિંદુને જોડ્યો છો, Q R અને S.
બરાબર. બીજી એક વાત કહી દઉં ખાલી, એક તારા નોલેજમાં રહી, એટલે કેવો ચતુષ્કોણ થાય તારે નક્કી કરવું હોય ને એની માટે. જો આ બે વિકર્ણ અલગ અલગ આવી ગયા, વિકર્ણ અલગ અલગ આવી ગયા, બરાબર છે. જો વિકર્ણ અલગ અલગ આવી ગયા ને તો પેલી વાત, લંબચોરસ કે ચોરસ તો હશે જ નહીં. હવે સમલંબ છે નહીં તો તારી પાસે એક જ ઓપ્શન વધે મારા ભાઈ, સમબાજુ. વાહ સર વાહ, જોરદાર, જબરદસ્ત, જિંદાબાદ. ચાલ થઈ. તો બસ વિદ્યાર્થી મિત્રો, પાછલા વર્ષમાં પૂછાયેલા ટીએસટી માટેના મેથ સેટ મેટના આ ક્વેશ્ચનને ખાસ તૈયાર કરજો. અને લાઈવ સેશનમાં તમે જો ઈચ્છતા હો કે નહીં સર અમારા હજી અમુક ક્વેશ્ચનને ડાઉટ છે, તો ફરી પાછો તમારી સમક્ષ રજૂ થઈશ. આ સુધી યાર હસતા રહેજો, આનંદમાં રહેજો. આવું જ સેશન લાવીશ તમારા માટે, બરાબર છે. તો આઈ થિંક જેટલા ક્વેશ્ચનની ચર્ચા કરવી હતી એટલી મસ્ત ચર્ચા આપણે કરી લીધી છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. તો અહીંયા સમરીમાં હું એક કહી દઉં છું, હોમવર્ક આ ક્લાસ નોટ સેલ્ફ વિડિયો જોઈને એકવાર કરવી, બરાબર છે. આ ક્લાસ નોટ વિડિયો જોઈને એક વખત સેલ્ફ પ્રેક્ટિસ તમારે કરવી. બીજી વસ્તુ હજી તમને એમ હોય કે એક્ઝામ પહેલા હજી એક લાઈવ સેશન કરો તો, અને આ ક્લાસ નોટ મળશે ક્યાંથી? આપણી વોટ્સએપ ચેનલ મેં અગાઉ જે કીધું એના પરથી, બરાબર છે. જો લાઈવ સેશન જોતું હોય તો ટીએસટી ની કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. બીજું સમરીમાં શું જોયું તો કે ભાઈ ટીએસટી પ્રખરતા શોધ કસોટીના પાછલા વર્ષના ખાસ કરી સેટ મેટ માથાતોડ જડબાતોડ મેથ્સના ક્વેશ્ચન્સ જોઈ લીધા. મોસ્ટ આઈએમપી છે 2025-26 માટે, બરાબર છે. તો બસ ડિયર સ્ટુડન્ટ્સ, આટલી તૈયારી કરો. કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને જણાવો કેવી મજા આવી ગઈ કે કેમ. મળીએ છીએ ત્યાં સુધી નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી હસતા રહેજો, આનંદ કરજો. થેન્ક યુ સો મચ.